આજે આપણે શીખવાના છે પ્રથમ પરીક્ષાનું અત્યારે જે પેપર ગયું ને ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહના સવાર પાડીનું આંકડાશાસ્ત્ર. ત્યારે હું તમને સોલ્વ કરાવીશ. વિભાગ એમાં વિકલ્પ આપેલું છે. આદર વર્ષનું સૂચકાંક કેટલું લેવામાં આવે છે તો આપણે લખવાનું સી આવે 100 લેવામાં આવે છે. તો નિશ્ચિત આવક ધરાવતા લોકોના સમૂહના આધાર વર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષનું આવકનું સૂચકાંક 250 હોય તો વર્ષની નાણાંની ખરીદ શક્તિ કેટલી? તો ખરીદ શક્તિ કેટલી થાય? 0.40. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? તો સંપૂર્ણ ઋણ સહસંબંધ મળે. જો તમે જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સંબંધ થશે? કે સંપૂર્ણ ધન. નિયત સંબંધની સ્ટેટ અનવાયોજિત રેખા કઈ રીતથી મળે છે? તો ન્યૂનતમ વર્ગની રીતથી. ઓકે. તો યુ બરાબર x -15/10, બી બરાબર y -15/10. તો બી વાય એક્સ બરાબર 7.5 હોય તો બી યુની કિંમત કેટલી રહે? 37.5. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા ફેરફારો થાય છે? તો નિયમિત. સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો યાદચ્છિક ઘટકનું. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગમાં n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? તો 1/n. નિરસ અવકાશની બે ઘટનાઓ a અને b માટે ઘટના a b ડેશ જણાવો. તો શું થાય? એ થાય. ફિશરનું સૂચકાંકનું સૂત્ર if બરાબર વર્ગમૂળમાં il ગુણ્યા ip. દેશ વિદેશમાં ઉડિયામણની વિધેય નક્કી કરવું કયું સૂચકાંક થાય? તો આયાત નિકાસનું સૂચકાંક ડી આવે આમાં. જો ચલ x/3 અને y/3 વચ્ચેનો સહસંબંધ 0.9 હોય તો x અને y વચ્ચેનું સહસંબંધ કેટલો? તો 0.9. ક્રમાંક સહસંબંધના ગણતરીમાં જો કોઈ અવલોકન 5 વખત પુનરાવર્તન પામે તો CFની કિંમત કેટલી થાય? તો 10 થાય. નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો ડી. byx બરાબર r.sy/sx. ઓકે. હવે પાછળ આપણે જોઈએ 16મું કે જો r બરાબર 0.8 તો સાપેક્ષ ચલનું કુલ ચલનું કેટલું ભાગ નિયત સહસંબંધ મોડલ દ્વારા સમજાવી શકાય? તો 64%. નીચેનામાંથી કયા ફેરફારોની મોસમી ઘટકનું અસર છે? તો શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા. જાન્યુઆરી 2024 સુધી સામયિક શ્રેણીમાં મેળવેલ વલણનું સમીકરણ y બરાબર 1.5 t હોય તો એપ્રિલ 2024 માટે વલણની કિંમત કેટલી? તો 36.1. 19માં આવશે બી અને 20માં આવશે સી. ઓકે. હું તમને હવે વિભાગ 2નું સોલ્યુશન કરીને તમને આ બતાવીશ. હવે તમને હું બતાવીશ કે વિભાગ 2 આંકડાશાસ્ત્રમાં દેખો આપણે પેપરમાં શું આપેલું છે? સવાલ નંબર 21 જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંકની વ્યાખ્યા આપો. તો આ છે આપણી વ્યાખ્યા. કોઈ એક સમયે કોઈ એક વર્ગની જીવન નિર્વાહ ખર્ચમાં આદર વર્ષને સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતો સૂચકાંકને તે વર્ગ માટેનું જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કહે છે. બીજું આપણે શું છે 22માં સહસંબંધનું માપ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું હતું? તો કાર્લ પિયર્સને. ઓકે. 23માં શું આપ્યું? નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. તો આ વ્યાખ્યા છે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમ ફેરફાર કરતાં સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે નિયત સંબંધાંક. ઓકે. 24માં આપેલું છે કે સામયિક શ્રેણીના કયા ઘટકોના લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો સામયિક શ્રેણીના મોસમી ઘટકોના લીધે અલ્પકાલીન વધઘટ થાય છે. 25માં આપેલું નિર્દેશ અવકાશની બે નિરપેક્ષ ઘટના a અને b માટે ગુણાકાર નિયમ લખો. તો આ તમારું સૂત્ર છે. આ નિયમ ગુણાકાર નિયમ છે. હવે આપેલું છે 26માં આદર વર્ષ એટલે શું? તો જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારના ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષને એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે નિશ્ચિત વર્ષને આદર વર્ષ કહે છે. હવે આપેલું છે 27માં સહસંબંધના પ્રકાર જણાવો. તો સહસંબંધના 3 પ્રકાર છે. એક આપેલું ધન સહસંબંધાંક, ઋણ સહસંબંધાંક અને સહસંબંધનું અભાવ. એ આપેલું છે કે 28માં નિયત સંબંધાંક શેના પરિવર્તનની સ્વતંત્ર નથી? નિયત સંબંધાંક ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે.
સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતોના નામ લખો. એક આલેખની રીત, બીજું આવે ન્યૂનતમ વર્ગની રીત, ત્રીજું આવે ચલિત સરેરાશની રીત. હવે 30માં આપણે જો પી એ બરાબર 0.3, પી એ બી બરાબર 0.03, તો પી બી અપોન એ શોધો. તો આ આવી રીતે લખી દેવાનું. જો આ તમારું વિભાગ બીનું સોલ્યુશન થઈ ગયું. જોઈ લો, જવાબ સાથે છે. પછી આગલા નંબર 31, એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 280થી વધીને 340 થયું, તો વેતન 13,500થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે? તો આપણે લખવાનું કે 280થી વધીને કેટલું થયું? 340. તો 13,500થી વધી કેટલું થાય? આ નથી આપ્યું, તો આપણે ચોકડી ગુણાકાર થશે. ઓકે, તો આપણે અહીંયા લખવાનું 13,500 340 ભાગ્યા 280. ઓકે, તો કેટલું થાય કે આપણે કેટલો જવાબ આવશે? ભાગાકાર કરીએ તો 16,392.86 થાય. ઓકે, અહીંયા લખવાનું કામદારોનું નુકસાન 16,392.86 માઇનસ 14,750. આપણે માઇનસ કરી તો કેટલો જવાબ આવશે? 1642.86. ઓકે, આ તમારું વિભાગ સીનો દાખલા નંબર 31 જોઈ લો. તો વિભાગ સીમાં 32 સંપૂર્ણ સહસંબંધાંકનું અર્થઘટન કેવી રીતે કરીશું? જો n બરાબર 1 હોય તો આપણે કહી શકાય કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારાના લીધે બીજા ચલની કિંમતમાં પણ અચળ પ્રમાણમાં વધારો થતો હોય ત્યારે n બરાબર 1 થાય. એમ કહી શકાય કે સંપૂર્ણ સહસંબંધનું અર્થઘટન છે. જો x બાર બરાબર 30, y બાર બરાબર 20 અને b બરાબર 0.6 હોય તો yની અને x પરની નિયત સંબંધક રેખાઓ આંતરકાંડ શોધો અને તે રેખાને આ સમીકરણમાં લખો. આપણને શું આપ્યું છે? x બરાબર 30, y બરાબર y, b બરાબર 0.6. આપણે એ શોધવું પડશે પહેલાં. તો x બાર માઇનસ બી ઓર y બાર માઇનસ x બાર. ઓકે, એનું સૂત્ર છે. તો y બાર કેટલું? 20, અહીંયા 0.6, અહીંયા x બારની કિંમત 30. તો 0.6 અને 30નો ગુણાકાર કર્યો 18 આવે. 20માંથી 18 કર્યો કેટલા વધ્યા? 2. મતલબ એ બરાબર શું મળ્યું? 2. હવે આપણે શોધવાનું y કેપ, મતલબ a પ્લસ બી એક્સ. એ કેટલું આવ્યું? 2. બી કેટલું છે આપણે? 0.6 ને એક્સ. આ તમારું y કેપ મળી ગયું. જોઈ લો, દાખલા નંબર 33નો આન્સર. તો દાખલા નંબર 36, સૂચકાંકના અગત્યના મૂળભૂત પરિણામો નામ આપો. એક આ 36માં પહેલામાં આવે સમય વિપોષ પરિણામ ને પદ વિપોષ પરિણામ. દાખલા નંબર 37, જો કોવેરિયન્સ x બરાબર y ઇઝ ઇક્વલ ટુ 120, x સ્ક્વેર 144, y સ્ક્વેર 225 સહસંબંધાંક શોધો. ઓકે, તો આપણને આપેલું છે કોવેરિયન્સ x y બરાબર 120, એસ એક્સ સ્ક્વેર ને એસ વાય સ્ક્વેર 144 અને 225 આપેલું છે. આપણે સ્ક્વેર હટાવીને આપણે લખી દેવાનું 12 અને અહીંયા આવશે 15. ઓકે, આર બરાબર કોવેરિયન્સ એક્સ વાય એસ એક્સ એસ વાય. ઓકે, 120 12 ગુણ્યા 15, 12 को 12 और 10 गुणिया 12. ओके, 10 भाग्या 15 કરીશું તો આર બરાબર 0.67 થશે. આ તમારું જવાબ દાખલા નંબર 37. દાખલા નંબર 38, નીચે કિસ્સાઓમાં સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ કયા છે તે જણાવો. તો આપણે અહીંયા બેંકમાં ડિપોઝિટની રકમ છે, નિરપેક્ષ ચલ છે. નિરપેક્ષ ચલ તેના પર મળતું વ્યાજ એ સાપેક્ષ. વરસાદ એ નિરપેક્ષ છે. છત્રીનું વેચાણ એ સાપેક્ષ ચલ છે. કોલનો સમય એ નિરપેક્ષ ચલ છે.
કોલ બિલની રકમ આ સાપેક્ષ છે ખર્ચ આ નિરપેક્ષ છે, બચત આ સાપેક્ષ ચલ છે. જો આ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.